પ્રસ્તુત છે પ્રાસંગિક માર્ગ સલામતી માસ. સંપાદન અને પઠન પરેશ મારુ. વાહન ધીમે ચલાવો, ઘરે તમારી કોઈ રાહ જુએ છે. રાહ જોતા બાળકો અને પરિવારના સભ્યોના ચિત્રોવાળું એ બેનર તો આપણે ઘણી જગ્યાએ જોયું હશે. માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને એ બાબતે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાન ચલાવવામાં આવે છે. આવું જ એક અભિયાન હાલ ચાલી રહ્યું છે, માર્ગ સલામતી માસ. 1 જાન્યુઆરીથી શરૂ થયેલું માર્ગ સલામતી માસ 31મી જાન્યુઆરી સુધી ચાલશે. માર્ગ સલામતી માસ અંતર્ગત વાહન ચાલકો અને લોકોને માર્ગ સલામતીના નિયમો અંગે જાણકારી અને જાગૃતિ આવે તે માટે આરટીઓ, પોલીસ, વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ છે માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુને અટકાવી શકાય. અકસ્માત એ માનવ સર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે. અકસ્માતમાં કોઈ વ્યક્તિ એકલો મૃત્યુ નથી પામતો, તેની સાથે જોડાયેલા અનેક સંબંધો પણ ભાંગી પડે છે. ક્ષણવારમાં જ એક આખો પરિવાર વેર વિખેર થઈ જાય છે. આવા કિસ્સાઓ રોકી શકાય છે. જરૂર છે માત્ર સાવચેતી અને જાગૃતિની. માર્ગ સલામતી માસ અંગે વાત કરતા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજના ઇન્સ્પેક્ટર જેમિન પટેલે આ મુજબ જણાવ્યું હતું. દર વર્ષે ભારત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ભારતમાં 4.5 લાખ કરતા વધારે માર્ગ અકસ્માત થાય છે. એમાંથી લગભગ 1.5 લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થાય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દર વર્ષે 7,500 કરતા વધારે લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે. એટલે કે દર કલાકે ગુજરાતમાં એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં મૃત્યુનો ભોગ બને છે. 18 થી 60 વર્ષના જે લોકો છે એ લગભગ 83% આ એજ ગ્રુપના લોકો મૃત્યુ પામે છે. એટલે આ એક સામાજિક તો લોસ છે, સાથે સાથે એક ઇકોનોમિક પણ લોસ છે. તો લોકોમાં આ બાબતે જાગૃતિ આવે, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય, માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય, એ હેતુથી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવે છે. રાજ્યની વિવિધ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા રોડ સેફટી, માર્ગ સુરક્ષા બાબતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. એમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા જિલ્લાના વિવિધ શાળા, કોલેજો, વિવિધ કંપનીઓમાં તેમજ જાહેર સ્થળે સડક સુરક્ષા બાબતના વિવિધ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાગરિકોને ટ્રાફિકના નિયમો, ટ્રાફિકના ચિહ્નો તથા વિવિધ યોજનાઓ બાબતે માહિતગાર કરવામાં આવે છે. તે સિવાય પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા વિવિધ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ કરવામાં આવે છે. આ સિવાય વિશેષ કાર્યક્રમોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નાગરિકોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવે છે. તેમજ કચેરી ખાતે ટ્રેક પર આવતા અરજદારો તેમજ એસટી ડ્રાઈવરોનું, અન્ય ડ્રાઈવરોનું આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેવા અન્ય વિવિધ કાર્યક્રમો કરી શહેરમાં તથા જિલ્લામાં એક માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા અને લોકોમાં એક જાગૃતિ આવે એ માટેના પ્રયાસ કરવામાં આવે છે. હું આપના માધ્યમથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ તરફથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે તમે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જ્યારે પણ વાહન ચલાવો છો ત્યારે હેલ્મેટ અને સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરો. હેલ્મેટ અને સીટ બેલ્ટથી જ લગભગ 50% થી વધારે જે આપણા ફેટલ છે એમાં ઘટાડો થઈ શકે છે. આપના માધ્યમથી હું કેટલીક યોજનાઓ જેમ કે ગુડ સમેરિટન યોજના, અકસ્માતના કિસ્સામાં જનરલી નાગરિકો મદદ કરવાથી વિમુખ થતા હોય છે, કારણ કે એમને કોર્ટ કચેરી તેમજ પોલીસની પૂછપરછમાં એમને હેરાનગતિ લાગે છે. તો આ માટે સરકારે ગુડ સમેરિટન યોજના બનાવી છે, જેમાં અકસ્માતના સમયે જે નાગરિક આગળ આવીને મદદ કરે છે એમને ગુડ સમેરિટન યોજના અંતર્ગત આર્થિક તો પુરસ્કૃત કરવામાં આવે જ છે. સાથે સાથે એમને આ કોર્ટ કચેરી, પોલીસ વગેરે જેવા ધક્કા ખાવાનું રહેતું નથી. એમની ઓળખ છુપી રાખવામાં આવે છે. એમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીએ બોલાવવામાં આવતા નથી. તો તમામ નાગરિકોએ અકસ્માતના કિસ્સામાં ભોગ બનનારની ખાસ મદદ કરવી જોઈએ. એ સિવાય બીજી એક હિટ એન્ડ રન સ્કીમ યોજના છે. એવા કિસ્સા કે જેમાં અકસ્માત થાય છે અને અકસ્માત કરનાર વાહનની ઓળખ થતી નથી, તો એવા હિટ એન્ડ રન કિસ્સામાં ગંભીર ઈજા થઈ હોય તો તેવા કિસ્સામાં નાગરિકોને 50,000 અને મૃત્યુના કિસ્સામાં 2 લાખ સુધીનું વળતરની સહાય મળે છે. તો હું આપના માધ્યમથી નાગરિકોને આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરું છું. જય હિન્દ.